અમરેલીમાં જેણે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિકાસ કર્યો છે અને શિક્ષણને અને આરોગ્યને ટકાઈ રાખ્યું છે એવા અમારા મિત્ર વસંતભાઈ ગજેરા, અત્રે ઉપસ્થિત મંચસ્થ નામી અનામી સૌ અગ્રણીઓ, સંતો, રાજકીય મહાનુભાવો તેમજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિનેશભાઈ ભુવા, આજે પ્રભુતામાં પગલાં માંડતા નવયુગલો, ભાઈઓ અને બહેનો, સમૂહ લગ્ન એટલે એક જ દિવસે, એક જ સમયે, એક જ સ્થળે સમાજની એક કરતાં વધુ દીકરીઓના લગ્ન. આવા લગ્નથી સમય અને ખર્ચ બચાવવા પટેલ સમાજ હંમેશા પહેલ કરતો આવ્યો છે. પછી એ સમાજ સુધારણા હોય કે શૈક્ષણિક સંકુલો બનાવવાના હોય. મારા માનવા પ્રમાણે સમૂહ લગ્નની શરૂઆત બગસરા ખાતે અરજણ બાપાની આગેવાનીમાં 1980ના દાયકામાં એટલે કે 45 વર્ષ પહેલાં થઈ. ત્યારબાદ સાધન સંપન્ન અને સમાજ અગ્રણીઓએ વિચાર્યું કે દેખાદેખી અને ખોટા ખર્ચાઓ અને રીત રિવાજોની પાછળ નાના અને મધ્યમ વર્ગના પરિવારો જેનું ખાધું હોય એને ખવડાવવું જ પડે એવી ઘર કરી ગયેલી ખોટી માનસિકતામાંથી બહાર આવવા માટે પોતાના દીકરા દીકરીઓને પણ સમૂહ લગ્નમાં જોડ્યા અને પ્રોત્સાહન પૂરું પાડેલું. ત્યારબાદ અમદાવાદ, સુરત અને સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક સ્થળોએ સમૂહ લગ્ન મોટા પાયે આયોજન કરતા રહ્યા છે. 2013માં હું અહીંયા ઉદ્ઘાટક તરીકે આવ્યો. ત્યારબાદ દોઢેક દાયકાથી સમૂહ લગ્નની સંખ્યા ઘટતી જાય છે. એનું કારણ સમાજ કાં તો સદ્ધર થઈ ગયો છે અને દવાખાનાનો ખર્ચ પણ ઉઠાવે છે. આ બંને મહાનુભાવોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અત્યારે સમાજમાં જાગૃતિ ચોક્કસ આવી છે, પરંતુ હજુ સમાજમાં ખોટા ખર્ચા અને રિવાજોમાંથી વધુ બહાર આવવાની ખાસ જરૂર છે. સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે એ માટે વિશાળ સંખ્યામાં સમાજ અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો અત્યારે હાજરી આપે છે. આજ સૌ જોઈ રહ્યા છે. ખોટા ખર્ચા બચાવી જાતે નિર્ણય લઈ સમૂહ લગ્નમાં જોડાવું એ પરિવારની સમજણ છે અને એ જ સમજણો પરિવાર છે. સમૂહ લગ્ન માધ્યમથી સમાજની એકતાનું મહત્વ વધ્યું છે. શહેરમાં શૈક્ષણિક સંકુલો બન્યા છે અને દીકરીઓના શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. શૈક્ષણિક હબ એવા અમદાવાદ અને ગાંધીનગરમાં કુમાર અને કન્યા છાત્રાલય એમજ અન્નપૂર્ણા ધામ છાત્રાલય બન્યા છે, પરંતુ હજુ પણ 20,000થી વધુ દીકરા દીકરીઓ પેઇંગ ગેસ્ટમાં રહી અને અભ્યાસ કરે છે. જે કોલેજમાંથી છૂટ્યા પછી ક્યાં જાય છે, શું કરે છે એની કોઈને ખબર નથી. આથી કડક નિયમનો વાળી હજુ પણ વધુ છાત્રાલયો બનાવવાની ખાસ જરૂર છે. સમૂહ લગ્નના આયોજકો દાતાઓ નોંધી સમૂહ લગ્નના આયોજનનો હેતુ માત્ર લગ્ન કરી આપવાનો નથી, પરંતુ સામાજિક જાગૃતિ લાવી સમાજને નવી દિશાઓ બતાવવાના લક્ષ્યથી આવા કાર્યક્રમો કરી રહ્યા છે. એમ માની સૌએ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. આજે નવવધુના સસરા પક્ષને પણ મારી વિનંતી કે લક્ષ્મી સ્વરૂપા દીકરી આપના ઘરે આવે છે એને માત્ર ગૃહિણી ન સમજતા એને સ્વાવલંબી થવા સાથ અને સહકાર આપજો અને એ તો પરિવારની પ્રગતિમાં ભાગીદાર બની શકશે. ટૂંકમાં લગ્નમાં દેખાડો નહીં, સમજણ જરૂરી છે. નવયુગલને દેવું નહીં, પણ શિક્ષણ રૂપી મૂડી આપો. ફરીથી આજના સમારોહમાં મને નિમંત્રણ આપી અને સન્માન કરવા બદલ આયોજકો અને કોર ટીમને હું આભાર માની વિરવું છું. જય હિન્દ, જય સરદાર, જય મા ખોડલ, જય અન્નપૂર્ણા.
સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ અમદાવાદ દિકોલની અંદર કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય, એ ઉપરાંત અનેક સંસ્થાઓની અંદર ખોડલધામની અંદરથી લઈ અને દરેક જગ્યાએ એમનું માતબર દાન હોય છે. એ ત્રણેય ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે. પુનઃ એમનું સ્મરણ કરીએ છીએ. એક GJ14AA2806 નંબરની ગાડી. કોઈ કાર્યક્રમ એવો નહીં છેલ્લા 2 વર્ષમાં કે જ્યાં આ પરિવારનું નામ સ્મરણ કરવાનો અવસર મને ના મળ્યો હોય. સાહેબ, હરિદ્વારની અંદર પણ ખૂબ સરસ મજાની એક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. હજારો સાધુ સંતોને અને પરિવારોને ભોજન આપ્યું અને કથાનું રસપાન કરવાનો અવસર આપ્યો. એવા આ ગજેરા પરિવારમાં રમેશભાઈ ગજેરા અને એમના બંધુ શ્રી પરસોત્તમ. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ ડોક્ટર ગિરીશભાઈ ભીમાણી, પૂર્વ કુલપતિ શ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન સાથે એમના સન્માનને આવકારીએ. ધન્યવાદ. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે જે દાતાશ્રીઓએ ઉદાર હાથે આર્થિક યોગદાન, આપણી વચ્ચે સન્માનીય દાતાશ્રી પરસોત્તમભાઈ નારણભાઈ ગેવરિયા, સમાજ અગ્રણી શ્રી અમદાવાદ, એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ શ્રી દિનેશભાઈ ભુવા અને જેડી સાવલિયા સાહેબને. ત્યારબાદ એવા જ સન્માનીય દાતાશ્રી દિલીપભાઈ કોઠિયા, સમાજ અગ્રણી શ્રી અમદાવાદ, એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ DK રૈયાણી અને ઘનશ્યામભાઈ સોરઠિયાને. એવા જ સન્માનીય ગુણવંતભાઈ સોજિત્રા, સમાજ અગ્રણી શ્રી અને બિલ્ડર અમદાવાદ, આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો એમનું સન્માન કરવા માટે એવા સમાજ અગ્રણી શ્રી સંજીવભાઈ મેસિયા, અગ્રણી બિલ્ડર શ્રી સુરત ચેતલના વતની. એવા સન્માનીય દાતા શ્રી સંજયભાઈ સરદારા, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સુરત. શ્રી વિજયભાઈ બામરોલિયા, અગ્રણી બિલ્ડર શ્રી સુરત. એવા શ્રી દિનેશભાઈ બામરોલિયા, આપણી વચ્ચે સન્માન કરવા માટે શ્રી દિનેશભાઈ ભુવા અને ઘનશ્યામભાઈ સોરઠિયાને વિનંતી કરીશ. રવજીભાઈ વસાણીના બંધુ, એ 3 ભાઈ એટલે ત્રિદેવ જેવી શક્તિ અને એવું સામર્થ્ય. મધુભાઈ વસાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો મધુભાઈને વિનંતી કરીશ કે તેઓ આજ ઉપક્રમમાં અગ્રભાગે આવશે અને આપણે એમનું સન્માન અને અભિવાદન કરીશું. આપણા સમાજના ગૌરવવંતા આગેવાનો અને દાતાઓ છે અને એમના સન્માન અને અભિવાદન કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. મધુભાઈ વસાણીને વિનંતી કરીશ, અગ્રભાગે આવશે. જોરદાર તાલીઓથી આ સ્વાગત સન્માન અને અભિવાદનને આપણે વધાવીએ. એવા જ સન્માનીય દાતા શ્રી ધીરજલાલ વલ્લભભાઈ અકબરી, સમાજ અગ્રણી અને એવા જ આદરણીય રવજીભાઈના બંધુશ્રી બાબુભાઈ વસાણી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેં કહ્યું એમ ત્રિદેવની આ ત્રિપોટી ત્રણેય ખૂબ જ છે. ત્યારે ત્રણેય ભાઈઓનો આ પ્રેમ અને
જોરદાર તાળીઓના નાદથી આ સ્વાગત સન્માન અને અભિવાદનને પણ આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાળીઓને થી બંને મમતા માસીન ચાંદની માસીન વધાવો.